મહીસાગર જિલ્લાના સંતરામપુર આઝાદ મેદાન ખાતે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી। ગુજરાત સરકારે આદિવાસી વિસ્તારોમાં યુનિવર્સિટીઓ, મેડિકલ કોલેજો જમીનના હક આપી તેમનું સામાજિક, શૈક્ષણિક અને આર્થિક ઉત્થાન કરવા અનેક નિર્ણયો લીધા છે તેવું મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું। મંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ ઉપરાંત તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી પ્રશસ્તિપત્રો આપવામાં આવ્યા હતા। કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કર્યું। વિશ્વમાં ભારત અને ગુજરાતમાં વસવાટ કરતા મૂળ નિવાસી સમુદાયોનો આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, આરોગ્ય, કાયદાકીય, રાજકીય રીતે ઉત્કર્ષ થાય તેઓ અન્યોની હરોળમાં આવે તે હેતુથી દેશભરમાં દર વર્ષે 9 ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેના ઉપલક્ષ્યમાં જિલ્લા કક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી મહીસાગર જિલ્લાના સંતરામપુર આઝાદ મેદાન ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા, મહિલા અને બાળ કલ્યાણ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી। કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકારે આદિવાસી વિસ્તારોમાં યુનિવર્સિટીઓ, મેડિકલ કોલેજો જમીનના હક આપી તેમનું સામાજિક, શૈક્ષણિક અને આર્થિક ઉત્થાન કરવા અનેક નિર્ણયો લીધા છે। રાજ્ય સરકાર દ્વારા આદિજાતિના પરિવારોને માળખાકીય સુવિધાઓ, માર્ગોનું બાંધકામ, શૈક્ષણિક સુવિધા, પીવાના પાણીની સવલત, આરોગ્ય સુવિધા, કૃષિ વિકાસ, જમીન વિહોણાને જમીનના હકો આપીને વિતરણ કરીને તેમના સમગ્રતા વિકાસની દિશામાં મક્કમ પગલાં લીધા છે। અનુસૂચિત જનજાતિના લોકોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારના પરિણામલક્ષી કાર્યક્રમો, અભિયાનો અને યોજનાઓ દ્વારા વનબંધુનું જીવન ધોરણ ઊંચું લાવવાના સઘન પ્રયાસો થઈ રહ્યા છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાત મારો આત્મા અને ભારત મારો પરમાત્માની ઉદાત્ત ભાવના સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની વહીવટી સેવાઓમાં પેરેડાઇમ શિફ્ટ કર્યું છે। ગુજરાતના 14 આદિવાસી જિલ્લાના 92 લાખ જેટલા આદિવાસી બાંધવોના વિકાસ માટેનું અદકેરું સાધન બનાવી એમના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસની નવતર પરિભાષા વિકસાવી છે અને ગુજરાતનો અદ્યતન વિકાસ સાધ્યો છે। છેલ્લા 2 દાયકામાં વનબંધુઓનો સર્વાંગી વિકાસ થયો છે। આજનો આદિજાતિ બાંધવ સામાજિક ક્ષેત્રે પણ અગ્રેસર બન્યો છે। આ પ્રસંગે વિવિધ યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ ઉપરાંત તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી પ્રશસ્તિ પત્રો આપવામાં આવ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ મહાનુભાવો અને ઉપસ્થિત નાગરિકોએ નિહાળ્યું હતું। કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું। કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા કલેક્ટર નેહા કુમારીએ સૌને આવકાર્યા હતા। આદિવાસી સમાજના માનવ મહેરામણ વચ્ચે ઉજવણી કાર્યક્રમ પ્રયોજનના વહીવટદાર યુવરાજ સિદ્ધાર્થે આભાર દર્શન સાથે સંપન્ન થયો। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી CL પટેલ, સંતરામપુર તાલુકા પંચાયત પ્રમુખ હરેશભાઈ વલવાઈ, કડાણા તાલુકા પંચાયત પ્રમુખ મંગુબેન માલીવાડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન ભાભોર, અગ્રણી દશરથભાઈ બારિયા સહિતના સંબંધિત અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા।